हेलो एवरीवन, आज આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ સાબુદાણાના વડા। તો ચલો બનાવીએ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા। અહીંયા મેં અડધો કપ લીલા ધાણા સમારીને લીધા છે, 1 ચમચી સફેદ તલ લીધા છે અને 1 લીંબુનો રસ લીધો છે। અહીંયા મેં 1 કપ સિંગદાણા લીધા છે કાચા અને 1 કપ સાબુદાણા લીધા છે। અહીંયા મેં 3 લીલા મરચાં લીધા છે, 2 આદુનો ટુકડો છે નાના નાના અને 2 બટાકા કાચા લીધા છે સમારીને। અહીંયા મેં ફરારી મીઠું લીધું છે, ઉપવાસમાં ખવાય તે, અને મરી પાવડર લીધો છે 1 ચમચી, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર છે અને 1 ચમચી ખાંડ લીધી છે। હવે એક પેન લઈશું, પેન ગરમ કરી અને સાબુદાણાને ડ્રાય રોસ્ટ કરી લઈશું। સાબુદાણા સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે 1 થી 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે। સાબુદાણા સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં નીકાળી અને ઠંડા થવા માટે મૂકી દઈશું। સાબુદાણા ઠંડા થઈ જાય એટલે પછી આપણે મિક્સર જારમાં ક્રશ કરી અને સરસ પાવડર કરી લેવાનો છે અને એ જ પેનમાં આપણે સિંગદાણાને પણ શેકી લઈશું। સિંગદાણા આપણા ઠંડા થઈ જાય એટલે એના ઉપરથી છોતરા નીકાળી અને મિક્સરમાં અધ કચરા ક્રશ કરી લેવાના છે। સિંગદાણા અધ કચરા રહેશે તો સાબુદાણામાં ટેસ્ટ સારો ક્રન્ચી આવશે। અહીંયા મેં એક બાઉલમાં સાબુદાણાનો પાવડર લીધો છે। હવે એમાં આપણે અધ કચરા વાટેલા સિંગદાણા ઉમેરી દઈશું અને આપણે એમાં બટાકા, લીલા મરચાં અને આદુની પેસ્ટ કરીને ઉમેરી દેવાની છે। બટાકાની પેસ્ટ અહીંયા કાચા બટાકાની જ પેસ્ટ કરવાની છે અને થોડું પાણી ઉમેરી દઈશું ઉપરથી। હવે આપણે એમાં 1 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને 1 ચમચી એડ કરીશું મરી પાવડર। મરી પાવડર તમારે જેટલી તીખાશ જોઈતી હોય એટલો એડ કરવાનો। હવે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને ખાંડ ઉમેરવાની છે। સાબુદાણામાં ગરપણ થોડું વધારે હશે તો સાબુદાણાનો ટેસ્ટ સારો આવશે અને લીંબુનો રસ ઉમેરી દઈશું। અહીંયા 1 ચમચી સફેદ તલ ઉમેર્યા છે, જો તમે તલ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। હવે એડ કરીશું લીલા ધાણા અને મિક્સરને સરસ મિક્સ કરી દઈશું। મિક્સરને આપણે આવી રીતે મુઠ્ઠી વારીએ એવું મિક્સ થવું જોઈએ, મુઠ્ઠી પડતું મિક્સર આપણું તૈયાર થવું જોઈએ। હવે મિક્સરમાંથી થોડો ભાગ લઈ અને એમાંથી આપણે વડાનો શેપ આપી દઈશું। આવી રીતે હાથની મદદથી આપણે વડાનો શેપ આપી અને રાઉન્ડ તૈયાર કરી દઈશું। વડા તમારે નાના મોટા જે પણ સાઈઝના બનાવવા હોય એવા તમે બનાવી શકો છો। અને હવે તેલ ગરમ કરીશું અને આપણા બધા જ વડાને આપણે ફ્રાય કરી લઈશું। તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ, વધારે ગરમ હશે તો વડા ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચા રહેશે, એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ધીમા તાપે જ વડાને તળવાના છે। વડાને સરસ અલટ પલટ કરી અને બંને બાજુથી ક્રિસ્પી થાય એવી રીતે આપણે ફ્રાય કરી લઈશું। વડા આપણા ક્રિસ્પી થઈ ગયા છે, વડાને એક પ્લેટમાં નીકાળી લઈશું। વડાને આપણે દહીં સાથે સર્વ કરીશું। તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ ફરારી સાબુદાણાના વડા।